કુમારી કલ્પના ત્રિવેદી, હું વેદાંત આચાર્ય થયેલી છું અને મારા ગુરુદેવ સંતરામ મહારાજ છે, નારાયણદાસજી મહારાજ છે અને અહીંયા હું ધોરણ 7 થી મેં મહારાજને મારા ગુરુ તરીકે સ્થાપિત કરેલા છે। નડિયાદની અંદર 55 વર્ષથી આ પરિક્રમા ઉજવવામાં આવે છે। આપણા નારાયણદાસજી મહારાજ એવું કહેતા હતા કે જુનાગઢ ગિરનારની પરિક્રમા જે ના કરી શકે એવા અબાલ વૃદ્ધ જો ગિરનારની પરિક્રમા અહીંયા સંતરામ મંદિરની પરિક્રમા કરશે તો તેમને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ત્રણેય પુરુષાર્થ પ્રાપ્ત થશે। ત્યારથી 55 વર્ષથી 1970 થી આ પરિક્રમા અહીંયા ચાલે છે અને આપણું નડિયાદનું આ ભાગ્ય કે ગિરનારથી વિચરણ કરતા કરતા દત્તાત્રેય સ્વરૂપ મહારાજ અહીંયા આગળ આવ્યા અને અહીંયા આવી અને મહારાજે આ નડિયાદ ગામને ધન્ય બનાવી દીધું। ગઢ ગિરનારથી આવીને એમણે દક્ષિણ દિશામાં એમણે મુકામ કર્યો। ધન્ય ભાગ્ય છે નટપુર કેરા, દીપાવ્યું તવ નામ, સંત રામના પુનિત પગલે પાવન કીધું ધામ। ધદ્ધા ધરજે ધારણ ધીર, અને બીજું પણ કહ્યું છે મહારાજજીએ બહુ સરસ રીતે કે ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક, જ્યાં ન મળે બીજાની બીક, નિર્ભય નારાયણનો વાસ, પ્રેમ ધરીને રાખો પાસ। નિર્ભય નારાયણનો વાસ એટલે કે મહારાજનો અહીંયા વાસ છે અને ગિરનારની પરિક્રમાનું ખૂબ ખૂબ મહત્વ છે। આજે 700 માણસો એની અંદર આ પરિક્રમાની અંદર જોડાય છે અને અબાલ વૃદ્ધ જે ના ચાલી શકતા હોય અને એ પણ આની અંદર જોડાય છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ આ પરિક્રમા ફર્યાથી પ્રાપ્ત થાય છે। જે ગિરનારની પરિક્રમાનું જે ફળ મળે છે એ જ ફળ એ અહીંયા સંતરામ મહારાજની મંદિરની પરિક્રમા જે કરે છે એને મળે છે। કેટલાય વખતથી આપણે અહીં ગિરનાર કરે છે પણ ખરો, તમે જોયું હોય તો ગિરનાર બહુ સરસ અમારા। અને બીજું ખાસ અગત્યનું કે ઉત્સવ પ્રિયાહા જનાહા, કાલિદાસે કહ્યું છે એ રીતે અમારા રામદાસજી મહારાજ એ ઉત્સવ પ્રિય છે। અમારા નિર્ગુણદાસ મહારાજ એ હંમેશા આ વસ્તુને વધુમાં વધુ વેગ આપે છે કે ભાઈ તહેવારો તો ઉજવવા જ જોઈએ, તહેવારો માણસના જીવનને જીવંત બનાવે છે। એટલે અમે આની અંદર આ લીલી પરિક્રમાની અંદર જોડાયા છે બધા માણસો। બધાને જય મહારાજ। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જય મહારાજ।